ઇન્ટ્રોડ્યુસ યોરસેલ્ફ. કઈ લેંગ્વેજમાં વધારે કમ્ફર્ટેબલ છો? ગુજરાતી ને. 1 મિનિટમાં આપનો પરિચય આપી દો. સર, મારો કોડ છે 007 અને મેં ગ્રેજ્યુએશન ઇંગ્લિશ લિટરેચરમાંથી અને ત્યારબાદ મેં પબ્લિક એડમિનિસ્ટ્રેશન માંથી માસ્ટર્સ કરેલું છે. સ્કૂલ ઓફ લિબરલ સ્ટડી, પીડી, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. ઇંગ્લિશમાં આપણે લિટરેચર કર્યું છે. જી. ઇંગ્લિશ લિટરેચરનું જે નોલેજ છે આપનું, જે તમે રિનાઉન્ડ ઓથર છે વાંચ્યા હશે, તમારો ફેવરિટ ઓથર કયો છે એમાં? સર, જ્યોર્જ ઓરવેલ. ઓકે, એનું કયું કોન્ટ્રીબ્યુશન છે? સર, એમને એનિમલ ફાર્મ લખેલી છે, રશિયન રેવોલ્યુશન પર. એનિમલ ફાર્મ લખેલી છે. હા. ઓકે, ફાઇન. રશિયન રેવોલ્યુશન. હા. તમે MBA કર્યું છે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં, પબએડમાં. પબ્લિક એડમિનિસ્ટ્રેશન. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને પ્રાઇવેટ એડમિનિસ્ટ્રેશન બંને વચ્ચેનો તાત્વિક ભેદ શું છે? સર, પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં જનહિત હોય છે અને પ્રાઇવેટ એડમિનિસ્ટ્રેશનમાં પ્રોફિટ હોય છે. એ જ. અચ્છા, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કોન્સ્ટિટ્યુશન ને કઈ સંબંધો ખરા? જાહેર વહીવટ અને કોન્સ્ટિટ્યુશન, બંધારણ વચ્ચેના રિલેશનશિપ્સ? જી સર, સંબંધો ખરા, પણ મને એક્ઝેક્ટ ખબર નથી. વિચારી શકો? હા. પબ્લિક એડમિનિસ્ટ્રેશનની દિશા છે એ કોઈ પણ દેશના પબ્લિક એડમિનિસ્ટ્રેશનની જે ડાયરેક્શન્સ છે એ ક્યાંથી નક્કી થાય, કેવી રીતે નક્કી થાય? હું સમજી નહીં. DPSP વિશે જણાવો છો? યસ. શું છે એ આપણા પ્રિન્સિપલ, ડાયરેક્ટિવ પ્રિન્સિપલ, જે સ્ટેટને શું કરવું જોઈએ એના વિશે છે. હવે મને જવાબ આપો. પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને કોન્સ્ટિટ્યુશન ઓફ પબ્લિક વેલફેર. સર, પબ્લિક વેલફેર એટલે કોઈ પણ દેશનું એક બંધારણ હોય, કોન્સ્ટિટ્યુશન હોય. સપોઝ યુએસનું કોન્સ્ટિટ્યુશન છે, એના ઘણા બધા સ્ટેટ્સ છે, દરેક સ્ટેટ્સને પોતાનું કોન્સ્ટિટ્યુશન છે. ઇન્ડિયાનું જે કોન્સ્ટિટ્યુશન છે અને એનું પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે, બંને વચ્ચેનું શું સંબંધો હોય છે? સંબંધોમાં સર, જે પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં લોકલ ગવર્નન્સ આવે છે, એક તો એ લોકલ ગવર્નન્સ, ડિસેન્ટ્રલાઇઝેશન ઓફ પાવર. પછી કોઈ સંસ્થા હોય તો એમાં જે પર્સનલ એડમિનિસ્ટ્રેશન હોય, એક એ. બીજું મને યાદ નથી. DPSP ની વાત કરું આપણે, તો DPSP છે એ એક દીવાદાંડી જેવું છે. ઇટ ઇઝ જસ્ટ લાઈક એ જે એને કહેવાય ને કે દિશા નક્કી કરે છે કોઈ પણ દેશને કઈ દિશામાં જવું છે, બરાબર? નેવિગેશન્સ છે. અને એ મુજબ પબ્લિક એડમિનિસ્ટ્રેશન છે એ ફોર્મ થતું હોય છે. માનો કે રશિયા છે કે ચાઇના છે, તો ચાઇનાનું પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇન્ડિયાનું પબ્લિક એડમિનિસ્ટ્રેશન, આ બંને વચ્ચે ભેદ છે એ મૂળ કઈ બાબતથી પડે છે? ત્યાં ગવર્નન્સ કયું છે? આપણે અહીંયા ડેમોક્રેસી છે, તો એ પ્રમાણેનું આપણું પબ્લિક એડમિનિસ્ટ્રેશન હોય. બરાબર છે. તો 1860માં IPC આવ્યો, તમને ખબર છે? જી. ઇન્ડિયન પિનલ કોડ. કોડિફિકેશન થયું. અને કોણે કર્યું એનો ડ્રાફ્ટ કોણે બનાવ્યો હતો કોડિફિકેશન? મેકોલે. ઓકે, ગુડ, વેરી ગુડ. અને એનો બેઝ કયો હતો? ઐતિહાસિક બેકગ્રાઉન્ડ શું હતું 1860 IPCનું? ઐતિહાસિક એવી કોઈ ઘટના બની હતી કે એના પછી આ 1860માં IPC લાવવું પડ્યું બ્રિટિશરોને? બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી ત્યારે. સર, 1857. યસ. એમાં શું બન્યું હતું? રિવોલ્ટ. એ આપણે એને રિવોલ્ટ કહીએ છીએ કે અંગ્રેજો રિવોલ્ટ કહે છે? અંગ્રેજો. આપણે શું કહીએ? મને યાદ નથી. આપણા સેન્સમાં આપણે શું કહીએ છીએ? 1857નો બળવો કહીએ છીએ કે એને પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ કહીએ? સ્વતંત્રતા સંગ્રામ. કોને આ કીધું હતું? સાહેબે જે કીધું ને, પ્રથમ સ્વતંત્રતા સંગ્રામ. બહુ કોન્ટ્રોવર્સીમાં રહે છે ફ્રીડમ ફાઇટર. જી સર, એ મને યાદ નથી. એના શબ્દની પાછળ કર આવે છે, એના નામની પાછળ. વિનાયક સાવરકર. વેરી ગુડ, સરસ. અચ્છા, હવે 1860નો IPC આવ્યો, બરોબર? જી. અને એ પહેલા આપણી જે અત્યારની DPSPમાં જે
રાજ્યની દિશા કઈ તરફ હોવી જોઈએ એમાં ફરક છે. અને જ્યારે 1860માં આ એક્ટ આવ્યો ત્યારે બ્રિટિશરોની દિશા શું હતી, કઈ પ્રકારનો કન્સેપ્ટ હતો રાજ કરવાનો? સર એ સમયનો રાજ કરવાનું મને એટલે એમાં શું કલ્યાણની બાબતો હતી કે શું હતું? આ પોલીસનો હેતુ શું હતો? આઈપીસીમાં જે પોલીસ ફોર્સ આખો એને ઉત્પન્ન કર્યો આઈપીસી હેઠળ, તો એ વખતે તો સર પેલું લાયસન્સ રાજની પરમિટ ને એટલે એનો રેગ્યુલેટ કરવા માટે જ હતું. રેગ્યુલેટરી કલ્યાણનો કોઈ હેતુ કલ્યાણ હતો? વેલફેર માટે. એટલે આ જ સ્વિચ ઓવર જે થયું છે આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, એ આપણે કલ્યાણ રાજ્ય તરફ આવ્યા આપણા બંધારણના કારણે. એટલે નેવિગેશન છે એ કોન્સ્ટિટ્યુશન છે એ કોઈ પણ નેવિગેશન કરતું હોય છે આનું, બરાબર? એના પ્રમાણે નક્કી થતી હોય છે દિશા આપણી. જી સર. તો લિબર્ટી શબ્દ સાંભળ્યો છે આપણે? હા. ઇન્ડિપેન્ડન્સ સાંભળ્યો છે? જી. તો બંને વચ્ચે ભેદ શું છે? બંનેનો શબ્દ ગુજરાતી તો સ્વાતંત્ર્ય થાય, પણ લિબર્ટી આપણે Independence એટલે ફ્રેન્ચ સ્વાતંત્ર્ય છે. લિબર્ટીનો મિનિંગ શું થાય? એ આપણે ફ્રેન્ચ રિવોલ્યુશન માંથી ઇન્સ્પાયર થઈને લીધું છે, એટલી ખબર છે. અમેરિકન ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ આવો શબ્દ સાંભળ્યો છે તમે? ના. 1776માં બહાર પડ્યું અમેરિકાનું સ્વાતંત્ર્યનું જાહેરનામું, ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ. તો અમેરિકામાં સ્ટેચ્યુ ઓફ લિબર્ટી બન્યું છે, સ્ટેચ્યુ ઓફ ઇન્ડિપેન્ડન્સ કેમ ના બન્યું? ખબર નથી. આઈડિયા? અચ્છા, તમે લાસ્ટ ક્વેશ્ચન કરું પછી મારો ટર્ન પૂરું થશે. સપોઝ તમને SC/ST તમારું GST તમારું પ્રથમ પોસ્ટિંગ છે, તમે એક ટોલ પ્લાઝા ઉપર તમારું ઓફિશિયલ વ્હીકલ લઈને પસાર થઈ રહ્યા છો, ટોલ પ્લાઝાની નજીક છો તમે, અને તમે ત્યાં 4-5 ઇન્સ્પેક્ટરોને ડેપ્યુટ કર્યા છે ચેકપોઇન્ટ ઉપર કે આવા મોટા વ્હીકલ્સ છે, ગુડ્સ લઈને જાય છે, બરાબર? તો એ લોકો પાસ થાય એ પહેલાં એનું ડ્યુ ચેકિંગ કરે, બરાબર? તો તમે જુઓ છો કે 3-4 ટ્રક એવા જાય છે, નીકળી જાય છે, પાસ થઈ જાય છે, તમારી નજર સામે આમ ટોલ નાકું ક્રોસ કરી લે છે. ટોલ નાકા ઉપર CCTV વર્કિંગ છે કે નોન વર્કિંગ, દેટ ઇઝ યુ ડોન્ટ નો. તમે એજમ્પશન કરો તો બી કદાચ ખોટા પડો તો એ બની શકે. તો આવી સ્થિતિમાં જે ટ્રક છે વિધાઉટ એની ઓબ્સ્ટિકલ્સ, વિધાઉટ એની ચેકિંગ પાસ થઈને જતા છે, તમારા વિઝિબિલિટીની પછી દૂર પણ જતા રહેશે. તો ઇમિડિયેટ એક્શન એક ઓફિસર તરીકે ગાડીમાં બેઠા છો તમે ને તમારો ડ્રાઈવર બે જ છે, શું કરશો તમે એને? ભવિષ્યમાં જે પ્રશ્નો ઉત્પન્ન થાય એને નિવારવા માટે તમારા રિએક્શન શું હશે? આ લાસ્ટ ક્વેશ્ચન છે મારો. એ મારો જ્યુરિસ્ડિક્શન હશે તમારું જુરિસ્ડિક્શન છે. તો વેરી ગુડ ક્વેશ્ચન. હા હા. તો જે લોકો મેં ડેપ્લોય કર્યા હશે એને સાથે હું વાત કરીશ કે કેમ તમે આ રીતના જવાબ દીધો. ટ્રક તો ઇનવિઝિબલ થઈ જશે થોડી વારમાં. તમારે એની ઉપર પ્રિવેન્ટિવ જે ટેક્સ ચોરી છે એના પ્રિવેન્ટિવ એક્શન્સ લેવા માટે તમે પહેલું કદમ, તમારું પહેલું રિએક્શન ટ્રકને જોઈને શું હશે? કારણ કે ઇનવિઝિબલ થઈ જાય, તમારી વિઝિબિલિટીની આગળ નીકળી જાય, એ પહેલાં તમે શું કરી શકો? એક તમારા સર્વેલન્સના પોઈન્ટ ઓફ વ્યૂ. સર તો એ પહેલા તો હું એમને કહું અને કદાચ ઇનવિઝિબલ થઈ જાય તો પછી મને ખબર નથી કે મારે પોલીસ ટ્રક તો જતા રહે ને પછી તો હું ખબર કેમ local- પડે? હાઉ યુ કેન ડિટેક્ટ ઇટ? એને કેવી રીતે તમે પકડી શકો? અને તાકીદનું એક્શન તમારું શું હોઈ શકે કે જેથી કરીને સમ ઇન્ફોર્મેશન ઇઝ વિથ યુ અબાઉટ ધ ટ્રક, સો યુ કેન ટ્રેક ધેમ. સર હું આગળ જે બી લોકલ પોલીસ હોય એને એ તો બરાબર છે, લોકલ પોલીસ તો આગળ હોય, પણ ટ્રક બહાર નીકળી જાય એના નંબર તમને ખબર ના પડે, તો આવી પરિસ્થિતિમાં માત્ર ટ્રકનું વર્ણન કરવાનો જ તમારી પાસે ઓપ્શન છે. નંબર હું ફોટા પાડી. Yeah, very good. This is the right answer. What I was expecting. કે મોબાઈલથી તમે ફોટા પાડી લો એટલે તમને એનો રજિસ્ટ્રેશન નંબર ખબર પડી જાય. So this is the right answer, and then you can talk to your inspectors regarding this kind of escape and any lacuna છે ડ્યુટીમાં. Okay, fine. તમારો પ્રેફરન્સીસ કયા છે? SC/GST, હા. પછી કમિશનર ટ્રાઇબલ ડેવલપમેન્ટ SGO, ઓકે, પછી પછી DILR. એસી ટેક્સની પોસ્ટ વિશે શું જાણો છો તમે?
સર ટેક્સ ના જે અમલીકરણ, ટેક્સ કોમ્પ્લાયન્સ કલેક્ટ કરવાનું વધારે કઈ રીતના કલેક્ટ કરી શકાય એ, અને એ સુપરવિઝરી ઓફિસર હોય છે, અને એન્ફોર્સમેન્ટનું કામ, સર્ચ વોરંટ. 12th માં કયું હતું? આર્ટ્સ. Arts. Arts. તમારી ઇંગ્લિશ લિટરેચરની તમને ગમતી તમારી પ્રિય બે કૃતિના નામ બોલો. મને ગમે છે એક પિગ્મેલિયન જોર્જ બર્નાર્ડ શોનું છે, અને એક છે સેન્સ અને સેન્સિબિલિટી જેન ઓસ્ટિન. ઓકે. કોઈ તમારા એવું લિટરેચર તમે અભ્યાસ કરો છો કે જેમાં કોઈ સ્ટાન્ડર્ડ ટેક્સ સિસ્ટમ અથવા તો સ્ટાન્ડર્ડ મ્યુનિસિપાલિટી સિસ્ટમનો ઉલ્લેખ હોય? લિટરેચરમાં કે પબ્લિક લિટરેચરમાં જેમ કે આપણે ચાણક્યના અર્થશાસ્ત્રમાંથી આપણને રાજ્ય વ્યવસ્થા વિશેના ખ્યાલ મળે છે. સર લિટરેચરમાં એવું હા, નથી. માની લો કે કોઈ શેક્સપિયરની કૃતિ છે એની અંદર કોઈ એવું પાત્ર હોય અથવા તો કોઈ એવી સિસ્ટમ બતાવી હોય કે જ્યાં આપણને ટેક્સ જે છે અથવા તો કોઈ સ્ટાન્ડર્ડ મ્યુનિસિપાલિટી સિસ્ટમ છે એનો ઉલ્લેખ જોવા મળતો હોય. હોઈ શકે, પણ મારા ધ્યાનમાં નથી. મારો જે BA નો સિલેબસ હતો એ મુજબ એમાં નથી. ઓકે. કોઈ એવી પ્રાચીન પબ્લિક એડમિનિસ્ટ્રેશનની સિસ્ટમ ખરી કે જે તમે હાલમાં લાગુ કરવા માંગશો? સર આપણે કૌટિલ્યનું જે છે અત્યારે અમુક એટ સમ એક્સટેન્ટ રેલેવન્ટ છે, તો એ ખરું, જેમ કે ફોરેન પોલિસી છે. હા, તો શું છે એનો ઉલ્લેખ ફોરેન પોલિસીની ખાસિયત? આપણા જે બોર્ડર જેની હારે શેર કરતા હોય એને મિત્ર બનાવી રાખવાને જે એમના પ્રિન્સિપલ્સ છે એ બધું મને થોડો આઈડિયા છે. ઓકે. તમે શા માટે ગ્રેજ્યુએશનમાં ઇંગ્લિશ લિટરેચર વિષય પસંદ કર્યો ગ્રેજ્યુએટ થવા માટે? ત્યારે એટલી ખબર નહોતી, એટલે 12th પછી ઇંગ્લિશને આપણે સ્કિલ તરીકે જોવી જોઈએ કે નોલેજ તરીકે જોવી જોઈએ? બંને, સોરી, લેંગ્વેજ તરીકે. સ્કિલ અને લેંગ્વેજ બંને છે. અચ્છા. ઇંગ્લિશ લેંગ્વેજ નથી, ખાલી ગુજરાતી શું છે, સ્કિલ છે કે લેંગ્વેજ છે? એ પણ બંને છે, સ્કિલ અને લેંગ્વેજ. ઓકે. તો વધુ ને વધુ લોકો ઇંગ્લિશમાં અભ્યાસ કરે છે, કોલોનિયલ મેન્ટાલિટીની નિશાની છે. હવે ચીનવાળા તો આપણે અભ્યાસ કરતા નથી. ઇવન આપણે સાઉથ ઇન્ડિયન સ્ટેટ્સ છે એ પણ હિન્દીનો અભ્યાસ કરતા નથી, અને આપણે હજી સુધી ઇંગ્લિશને પકડી રાખ્યું છે. શું કોલોનિયલ મેન્ટાલિટીની નિશાની છે? સર એવું અત્યારે ના કહેવાય, કેમ કે અત્યારે ગ્લોબલ જે રીતના એક આપણે લિંગ્વા ફ્રાન્કા કે જે ભાષામાં આપણે બધા જાણતા હોય, કોમ્યુનિટીનો એક લીડર જ છે ચાઇના. એ લોકો તો ઇંગ્લિશને એટલું બધું પ્રાધાન્ય આપતા નથી. મોસ્ટ સક્સેસફુલ કન્ટ્રીમાં અત્યારે છે. એનો ખબર. તમે પબેટની અંદર માસ્ટર્સ કર્યું છે. કોઈ ગુજરાતના એવા અધિકારી ખરા કે જેને તમે રોલ મોડેલ માનશો બ્યુરોક્રેસીની અંદર, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની અંદર? ગુજરાતના ડોક્ટર જયતિ રવિ મેમ, એનું મને શા માટે? એને કોરોના વખતે જે કામગીરી જોઈ હતી એટલે ખબર છે. અચ્છા, શું એવી કઈ કામગીરી પર્ટિક્યુલરલી છે જેનાથી તમે પ્રભાવિત થયા છો? કોરોના વખતે જે બધું મેનેજમેન્ટ હતું એ જ ન્યૂઝમાં જોયું હતું. ઓકે. પબ્લિક એડમિનિસ્ટ્રેશન જે છે પોલિટીથી કઈ રીતે અલગ થાય છે? પોલિટી કોઈ દેશ, પોલિટી મીન્સ કોન્સ્ટિટ્યુશન, પોલિટી સબ્જેક્ટ એઝ અ સબ્જેક્ટ. હા, એઝ અ સબ્જેક્ટ. પબ્લિક એડમિનિસ્ટ્રેશનમાં પબ્લિક વેલફેર, ઇમ્પ્લિમેન્ટેશન ઓફ પોલિસી, અને જે સંસ્થાઓ હોય એનું સ્ટ્રક્ચર, એનું ડેવલપમેન્ટ કઈ રીતના કરવું એ હોય. ને પોલિટીમાં મતલબ કોન્સ્ટિટ્યુશન કોઈ પણ દેશ રાજ્યનું હોય કે જે એ દેશ કઈ એમાં શું છે શાસન વ્યવસ્થા, ગવર્નન્સ એન્ડ ઓલ. ડીએલઆર ની પોસ્ટ વિશે શું જાણો છો તમે? એ ઇન્સ્પેક્ટર હોય છે જે લેન્ડ રેકર્ડ્સનો. એની કામગીરી શું હોય છે જાણો? તો તમે ડાયરેક્ટ જાણ્યા વગર બની જશો? તમારું લોકસેવામાં આવવા માટે, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અથવા તો પબ્લિક સર્વિસીસમાં આવવા માટેનું ડ્રીવન ફેક્ટર કયું છે? ડ્રીવન ફેક્ટર સર, મેં પબ્લિક એડમિનિસ્ટ્રેશન કરેલું એટલે મને એમ થયું કે મારે આમાં. તો પબ્લિક એડમિનિસ્ટ્રેશનના અભ્યાસો તરીકે તમને ખ્યાલ હોવો જોઈએ કે તમે જે પોસ્ટ માટે એપ્લાય કરી રહ્યા છો, જેની ચેર પર તમે જવાના છો, એક ઓફિસને હેડ કરવાના છો, એની કામગીરી વિશે તમને ખબર નથી? હું જોઈ લઈશ. ઓકે. આપના યુનિવર્સિટીનું નામ હતું પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટી. ઓકે. તો એવું તો દીનદયાળ ઉપાધ્યાયજીનો શું રોલ છે કે એમના નામથી યુનિવર્સિટી બનાવવા પડ્યું? શું જાણો છો એમના વિશે?
સર એ જનસંઘના એક જે સંગઠનના એક સહસ્થાપક હતા અને માનવ એકાત્મવાદ એમને આપેલું માનવ. Even if you have done your graduation in BA with English literature, Yes. you chose to give your interview in Gujarati language. What's the reason for that? The reason is simple, like I myself studied thoroughly in Gujarati medium and then I switched to English, so that's the reason. So my comfort level is in Gujarati, that's why. Perfect. So, what is the difference? I'm using three words: administration, management, and governance. Define administration, management, and governance. Three terms. કોઈ સંસ્થા હોય એનો જે વહીવટ હોય એના જે પ્રિન્સિપલના આધારે જે વહીવટ થતો હોય એ હું સમજુ વહીવટ, અને મેનેજમેન્ટ એ પ્રાઇવેટ પર વધારે જાય છે કે જે પ્રાઇવેટ કોઈ પણ એન્ટિટી હોય એનું જે આખું કામગીરી જે થતી હોય એ મેનેજમેન્ટ, અને ગવર્નન્સ કોઈ દેશનું શાસન. તો સરકારનું વાયબ્રન્ટ ગુજરાતનું મેનેજમેન્ટ, કોરોનાનું મેનેજમેન્ટ એ ખોટું હતું? ના સર, એ ટર્મ શબ્દ ખોટો હશે. ઓકે. અલ્ટન માયો, હમ. શું જાણો છો એમના વિશે? શું આપે તો અલ્ટન માયોનું કન્ટ્રીબ્યુશન શું છે બાબતમાં? અલ્ટન માયોએ એક થિયરી આપેલી સાયન્ટિફિક મેનેજમેન્ટ, અને જે પ્રયોગ કરેલા એને એક હોથોન પ્રયોગ કરીને મને જેવું એટલું. એનું એન્ડ રિઝલ્ટ શું હતું પ્રયોગનું? કે ખાલી હ્યુમન એ મિકેનિક નથી, એની ઘણી બધી જે હોય છે એની નીડ્સ એ હતું કે ખાલી એક મેકેનાઇઝ મોનોટોનસ જે વર્ક કરે છે મને એવું યાદ છે. તો એ જે પ્રયોગ હતો એ કંપનીઝ માટે હતું કે વર્કર્સ માટે હતું? એ વર્કર્સ માટે હતું. અચ્છા, ઓકે. હેનરી ફિયોલ વિશે શું જાણો છો? એનું મને થિયરી છે એની પણ મને યાદ નથી. ઓકે. ટેલર એન્ડ ટેલર. Instead you choose Pavett, Gordon Pavett, that two masters. So I don't think કે મને theories, that's why. તો મને ગુજરાતના મહિલાઓનો ત્રણ મોટા સમસ્યા જણાવો. મહિલાઓની સમસ્યા એટલે રૂરલ અર્બન બંને. હા. એક તો સર સેફટી. ગુજરાત is the safest state in India. ચાલો તો એ સેફટી. પછી લિટરસી રેટ ગામડાઓમાં. લિટરેસી, ઓકે, ગુડ. પછી અમુક વિસ્તારમાં જે બાળ લગ્ન આવે મહિલાઓ, એ આપ જાણો, આપ કહો. થાય છે ગુજરાતમાં બાળ લગ્ન થાય છે? અમુક જગ્યાએ. પણ આપણે તો આખા ગુજરાતના મોટા એટલે આનાથી મોટા કોઈ સમસ્યા જ નથી. યાદ નથી. સર, Okay, your interview is over. થેન્ક યુ સર, થેન્ક યુ.